શંકર ભગવાન ત્રીજી કે પણ હવે રામને વચન આપ્યું છે એટલે ભગવાન રામને કહ્યું પ્રભુ જાઓ, વચન આપ્યા છે તો એ પાર્વતી હારે લગ્ન કરીશ, પણ એની પરીક્ષા લઈ. કારણ કે દૂધનો દાજેલો શું ફૂંકીને પીવે? એ વિઠ્ઠલભાઈ સાસ ફૂંકીને પીવે, ફૂંકવા માંડ્યું. હવે ભગવાન શિવજી પાર્વતીની પરીક્ષા લેવાનું નક્કી કર્યું કે હવે ગયા જન્મમાં મારું કેવું માન્યું નહીં, એના ધાર્યું કરતી હતી, અને આ જન્મમાં ફરીથી મરી અને બીજો અવતાર લીધો પણ સુધરી થઈ કે એવી ને એવી છે, એની પરીક્ષા લેવા કોને મોકલું? જાતે તો જવાય નહીં, જાતે થાય તો સુધરી જાય, પણ અજાણ્યા વ્યક્તિને મોકલવા, કોને મોકલવા? આમ વિચાર કરે છે. ત્યાં બરાબર કૈલાસ ઉપર સપ્ત ઋષિ આવ્યા, 7 ઋષિ. ભગવાન શિવજીએ સંતનું સન્માન કરી ઘડીક બેસી સત્સંગ કર્યો અને સંતો ઊભા થયા એટલે શિવજીએ વિનંતી કરી કે હે સપ્તઋષિઓ, તમે આવ્યા છો તો મારું એક અગત્યનું કામ તમે કરો. કે શું? કે મારી પત્ની ગુજરી ગઈ છે અને મારે બીજા લગ્ન કરવા છે. ભગવાન રામજીનો આદેશ છે અને એ આદેશને માન આપીને હવે મારે લગ્ન કરવા પડશે. પણ કન્યા પાછી બતાવી છે કે પાર્વતી જંગલમાં તપ કરે છે એની સાથે, તો એ ગયા જન્મમાં ઊંધી હતી, એનું ધાર્યું કરતી હતી, અને આ જન્મમાં હવે મને પરણવા માટે એનું જીવન બદલાણું છે, સુધરી છે કે એમ નામ છે, જરા મારી પરીક્ષા મારા વતીને લઈ આવો અને તમે ત્યાં જઈ અને મારા અવગુણ ગાજો, મારા અવગુણ ગાજો. એ તો આવો છે ને એને પણ સુખ નહીં મળે, એના કરતા કોઈક બીજો હારો ગોતી લે, આવું બધું કહેવાનું. છતાંય પાર્વતી એમ કે ગમે એવો તો મારે હોનાનો છે તો એની હારે લગ્ન કરી. આમ કહીને સપ્તઋષિઓ કૈલાસથી જંગલમાં આવ્યા. જંગલમાં જોયું તો પદ્માસન વાળીને સતીને જોયા, પાર્વતીને કેવી રીતે બેઠા છે. લખ્યું છે કૃષ્ણ ગૌરી દેખી તાહ કૈસી મૂર્તિ મન તપસ્યા જય. પથ્થરની મૂર્તિ જેમ કોતરીને મૂકી હોય એમ પાર્વતી બેઠા બેઠા ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાયના જાપ જપે. સપ્તઋષિએ જોયું કે પાર્વતી તપ કરે છે, અખંડ તપ. સપ્તઋષિ આવીને તપ તોડાવી. દીકરી કોણ છો, તારું નામ શું, અહીંયા શું કરે છે, ક્યાંથી આવી? આમ જ્યાં અપરિચિત અવાજ પાર્વતીના કાનમાં આવ્યો, સતીની સાધના તૂટી. આંખ ખોલી આમ જોયું તો સપ્તઋષિનું જોયું એટલે બેઠા બેઠા સતી પગે લાગ્યા. પાર્વતી, બાપજી હું હિમાચલ રાજાની દીકરી છું, મારું નામ પાર્વતી છે, અહીંયા તપ કરું છું. એટલે સપ્તઋષિ કે પણ બેટા નાની ઉંમરમાં તપ કરીને તારે શું મેળવવું છે? ત્યારે પાર્વતી કીધું કે મારે મનગમતો પતિ જોઈએ છે અને પતિ મેળવવા તપ કરું છું. બેટા પતિ તપ કરી ન મળે, તારો બાપ રાજા છે, રાજાની દીકરી છું, કોઈ સુંદર મજાનો સ્વયંવર કરીને મૃત્યુ ગોત. ત્યારે પાર્વતી કીધું કે મારો સ્વયંવરથી પતિ નહીં મળે, મારે પતિને તપ કર્યા સિવાય મને મળે એવું નથી, અને તપ કરવા માટે કોને બતાવ્યું તને તપ કરવાનું? કે મારા ગુરુએ. કે કયો ગુરુ? પાર્વતીજીના ગુરુ કોણ? નારદજી. એટલે પાર્વતી કીધું કે મારો ગુરુ નારદજી. અને જ્યાં નારદજીનું નામ પાર્વતીએ લીધું, સપ્તઋષિઓ ખડખડાટ હસવા માંડ્યા અને બોલવા માંડ્યા, વિચાર માંડી વાળ, એ નારદના તો ધંધા જ એવા છે, પોતે તો ઘર વિનાનો બીજાના ઘરબાર વિનાના કરશે, આના ધંધે ન હલાય, આવું ખરાબ બોલવા માંડ્યા. ત્યારે પાર્વતીએ કાન દબાવી દીધા અને કીધું માફ કરજો મહારાજ, બીજું બધું સહન થશે, હું મારા ગુરુની નિંદા સહન નહીં કરી શકું. મારો ગુરુ મારો ભગવાન છે અને મારા ગુરુએ જે મને વચન આપ્યું છે એ સાચું જ હોય અને ગુરુના વચન ઉપર વિશ્વાસ. સપ્તઋષિઓ વિચાર કરે કે દીકરી પાકી થઈ છે. કીધું બેટા તે મૃત્યુ જોયો છે કે ના? તો વિચાર માંડી વાર, એને જોયા પછી તને પસ્તાવો થશે કે કેમ, કેવો છે? ત્યારે બોલ્યા છે અગુણ અમાન માતુ પિતુ હીના, રામ જય રામ ઉદાસીન સબ સંશય છીના. રામ જય રામ સપ્તઋષિએ જાહેરાત કરી કે તારી દીકરીને સ્મશાનમાં રહેનારો મૃત્યુ છે, આ શિવ દેવનો દેવ મહાદેવ ભૂતનો ભાઈબંધ છે. બીજા વિચાર માંડી વાળ. પાર્વતીએ કીધું મહારાજ એક વખત મનથી શિવને નક્કી કર્યો, પરણીશ તો શિવને, બાકી દુનિયાનો આખી દુનિયા મારે ભાઈ ને બાપ સમાન છે. સતી મજબૂત છે પાર્વતી,
સપ્તઋષિઓ પરીક્ષા કરે છે, બેટા નહીં મળે તો? ત્યારે પાર્વતી કીધું કે મહારાજ નહીં મળે તો કુંવારી મરીશ, બીજો અવતાર સ્ત્રીનો લઈશ, તપ કરીશ, પણ શિવને પરણીને જંપીશ. જન્મ લગરે રગી રગરે હમારી પરમુ શંભુ ન કરહું. શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય જય. કરોડો જન્મ ધારણ કરીશ. પુનરૂપી જનનમ પુનરૂપી મરણમ પુનરૂપી જનની જઠરે ઠયનમ ભજ વિસ્તારમ ખલ વિસ્તારમ ભજ ગોવિંદમ મૂઢમતે. પરણીશ તો શિવને. હવે સપ્તઋષિએ કીધું બેટા અમે તો તારી પરીક્ષા લેવા આવ્યા હતા, તને પરણવા માટે દેવોનો દેવ મહાદેવ શિવ તૈયાર છે, ચાલ ઊભી થા. સપ્તઋષિ આશીર્વાદ આપી પાર્વતીની સાધના પૂરી કરાવી. પાર્વતીને લઈને સંતો આવ્યા હિમાચલ રાજાના ત્યાં. હિમાચલને કીધું કે હે રાજા, તારી દીકરીનું તપ તૈયાર પૂરું થયું છે અને એને પરણવા માટે દેવોનો દેવ મહાદેવ જાન જોડીને આવી રહ્યો છે. જા તારી દીકરીની તૈયારી કર, મંડપ રોપાય, સગાવાળાને બોલાવી અને તૈયારી કર. આ બાજુ સપ્તઋષિઓ પાર્વતી એના બાપને સોંપી અને સપ્તઋષિઓ કૈલાસ આવ્યા. ભગવાન શિવજીને વંદન કરીને કીધું કે મહારાજ તમે જે કામે અમને મોકલ્યા હતા એ કામમાં સફળતા મળી છે અને હવે તમે પાર્વતીની સાથે લગ્ન કરો. હવે તમારા જિંદગીમાં કોઈ દિવસ પાર્વતી તમને ઊંચા અવાજે બોલાશે નહીં, તમે કહેશો એ રીતે જીવન જીવશે. પાર્વતીનું જીવન બદલાઈ ગયું. સંતોએ પ્રમાણ પત્ર આપ્યું, પછી ભગવાન શિવજીના હવે લગ્ન થાય છે. હવે સપ્તઋષિઓ ચાલ્યા ગયા, ભગવાન શિવજીને પરણવા જવું છે. હવે જાનૈયા તો જોઈ કે નહીં, ત્યાં શિવજીને તો કોઈ છે કોઈ નથી. શાસ્ત્ર બોલે છે ન મે મૃત્યુ શંકા ન મે જાતિ ભેદા પિતા ને માતા ન બંધુ ન મિત્ર ગુરુ ને મશિષ્યમ ચિદાનંદ શિવોહમ. શિવને કોઈ નથી. એમાં ભગવાન શિવજી જ્યાં રામ રામ બોલ્યા ત્યાં શિવને સમાધિ લાગી ગઈ. પરણવાનું એક બાજુ સમાધિ. હવે આ બાજુ પેલો રાક્ષસ તોફાન કરવા નીકળ્યો. સ્વર્ગના દેવતાઓને બ્રહ્માને માર્યા, વિષ્ણુને, ઇન્દ્ર, વરુણ, કુબેર બધાને મારી અને વળી પાછો રાક્ષસ જોતો. સ્વર્ગના દેવતાઓ બધા ભેગા થયા અને હવે બધાને શિવ યાદ આવ્યા. ગરજ પડી એટલે શિવ યાદ આવ્યા. અત્યાર સુધી આવ્યા નતા. બધા ભેગા થઈને કીધું કે શિવના પત્ની ગુજરી ગયા છે અને જો શિવજી બીજા લગ્ન કરે અને શિવના ત્યાં દીકરો થાય અને એના હાથે આ રાક્ષસ મળે તો આપણે શાંતિ થાય. તો શિવજી શું કરતા હતા? સમાધિમાં બેઠા છે. તો સમાધિ તોડાવે કોણ? ત્યારે સમાધિ તોડવા માટે સ્વર્ગના રાજા ઇન્દ્રે કામદેવને મોકલ્યો છે. કામદેવ આવ્યો છે, ઇન્દ્રના પગમાં પડ્યો. ઇન્દ્ર રાજાએ આદેશ કર્યો કે જા કૈલાસ ઉપર શિવની સમાધિ તોડ્યા. પેલા તો કામદેવે ના પાડી કે હું સમાધિમાં બેસતો નથી અને કોઈ સમાધિમાં બેઠો એને હું શું કામ તોડું, નહીં તોડું. પણ સ્વર્ગના રાજા ઇન્દ્રે લાલચ આપી કે એ કામદેવ, જો તું શિવની સમાધિ તોડીને આવીશ તો તને સ્વર્ગનું અડધું રાજ્ય આપીશ. જ્યાં લાલચ આવી અને માણસને લોભનો બાપ કોણ? પાપનો બાપ કોણ? લોભ. લાલચ અને લોભમાં તમે જો પડશો તો તમારા હાથે પાપ થઈ જશે. એ કામદેવ લાલચમાં કોપાયમાન થઈ અને આકાશમાં ઉડતો ઉડતો કૈલાસ કો કેહું જબહી મારી ચેર કે ક્ષણમાં હો મીટે હો સફલ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. હવે અત્યાર સુધી આ ધરતી ઉપર એટલું બધું સંયમ નિયમ હતું. શિવની સમાધિ, ચારે બાજુ સંતો ઋષિ મુનિઓ ભગવાનના ભજનમાં લીન, જળચર થળચર નભચર કાયમના માટે મર્યાદામાં છે. પણ જ્યાં કામદેવે પગ મૂક્યો આખું વાતાવરણ બદલ્યું. બાહ્ય કામ વસ જોગી શૈતાપત વરની કો કહે સબ અબલા માયા સબ પુરુષ જગ રહે તુઈ દંડ ભરી બ્રહ્માંડ કૌ કામ. ચારે બાજુ કામદેવે આખી દુનિયામાં પાયમાલી કરી નાખી. તરીન કાહો ધીર સબકે મન મસજી શહરે જહી રાખે રઘુવીર સૌ